વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મ્યુનિસિપલ કમિશનર સાથે ઉગ્ર બોલાચાલી કરનાર કાઉન્સિલર આશિષ જોશીને શહેર ભાજપ દ્વારા સોકોઝ નોટિસ આપવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાના શાસકો કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહેતા હોય છે। હાલ મેયર અને ચેરમેન વચ્ચે ગજગરા ચાલી રહ્યો છે, ત્યારે સામાન્ય સભામાં ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ પોતાના વિસ્તારની ગંદકી સહિતની કેટલીક સમસ્યા બાબતે રજૂઆત કરી હતી। જે રજૂઆતમાં આશિષ જોશીએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મુખ્યમંત્રીને તમારી ફરિયાદ કરવી હોય તો કરજો તેવી ચીમકી આપી હતી, જેને લઈને આશિષ જોશી અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। એટલું જ નહીં, સમગ્ર મામલો તૂતુ મેમે સુધી પહોંચ્યો હતો। આ ઘટના બાદ ભાજપની ગરિમાને ઠેસ પહોંચી છે અને ભાજપના કાઉન્સિલર આશિષ જોશીની આ ગેરવર્તણૂક લોકચર્ચાનો વિષય બની છે। ત્યારે શહેર ભાજપે પક્ષની ગરિમા સાચવવા આજે આશિષ જોશીને કારણદર્શક નોટિસ આપી છે, જેમાં આશિષ જોશીને 3 દિવસમાં નોટિસનો જવાબ આપવા સૂચના આપવામાં આવી છે। આશિષ જોશી કે જેને અગાઉ પણ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના ડ્રાઈવરને લાફો મારી દીધો હતો, એટલે આશિષ જોશીને અવારનવારની આ ગેરશિસ્તતાને ધ્યાને રાખી આખરે સોકોઝ નોટિસ આપી છે। હવે જોવાનું એ છે કે સોકોઝ નોટિસ બાદ શું પરિણામ આવે છે। ભારતીય જનતા પાર્ટી શિસ્તને વરેલી પાર્ટી છે। કોઈપણ કાર્યકર્તાનું ગેરશિસ્ત ચલાવી લેવામાં આવતું નથી। જે પ્રમાણે કોર્પોરેશનમાં 2 દિવસ અગાઉના જે બનાવ બન્યો છે, જે બોલાચાલી થઈ છે કમિશનર જોડે અને કોર્પોરેટર શ્રી વચ્ચે, એને લઈને એ ગેરવર્તણૂક તરીકે આપણને દેખાયું છે। એના માટે કંઈ નોટિસ તમે જે પ્રમાણે માહિતી આપી મને, એ પ્રમાણે માહિતી પ્રમાણે નોટિસ આપી તો 3 દિવસમાં એમને જે પણ એમનું જે વર્તન છે એ વર્તનને વિશે એમને ખુલાસો કરવા માટે 3 દિવસમાં મુદત આપી છે। 3 દિવસમાં એમને ગેરવર્તનનું કેમ કરી એ બાબતમાં એમને લેખિતમાં જણાવવાનું છે। પાર્ટીમાં કાર્યકર્તા આમ તો ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ રીતે વર્તે એ રીતે વર્ષોથી જાણીતો છે, પણ આવા ઘણા કેસોમાં કોર્પોરેટરની રજૂઆતો હોય ને પ્રજાની એમની માગણી હોય, પ્રજા વારંવાર કહેતી હોય, પ્રજાના પીડિત પ્રશ્નો લઈને કોર્પોરેટર જતા હોય, ત્યારે સ્વાભાવિક છે કે કામો ના થતા હોય તો આવી બાબતમાં ઉગ્ર બોલાચાલી કામની બાબતમાં થઈ શકે છે। પણ એવું ના હોય કે ભાઈ સામેવાળાનું પણ ગરિમા ના જળવાય। સામેવાળા જે છે એ આઈએસ અધિકારી છે, એમનું પણ માનપાન જળવાવું જોઈએ। જે રજૂઆત હોય તમારે શિસ્તબદ્ધ રીતે કરવી જોઈએ। રજૂઆત કરવી જ જોઈએ, નહીં કરવી જોઈએ એવું નથી માનતો, ચોક્કસ રજૂઆત કરવી જોઈએ, પણ એ આપણને શોભનીય રીતે વાત કરવી જોઈએ। સામે કોઈ પણ અધિકારી હોય એ અધિકારીની પણ માન મર્યાદા જળવાવું જોઈએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।